ગુજરાતના મંદિરોનો પ્રસાદ ચરબી રહી છે. તિરુપતિ બાલાજીના પ્રસાદ વિવાદ વચ્ચે આ મોટું નિવેદન સામે આવ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી. કોશિયાએ આ દાવો કર્યો કે રાજ્યના મોટા મંદિરોમાં સમયાંતરે તપાસ કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે 32 મોટા મંદિરોનો પ્રસાદ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત છે. શ્રાવણ મહિનો હોય તો સોમનાથમાં હોય, ભાદરવો હોય તો અંબાજી હોય, અથવા તો જન્માષ્ટમીમાં દ્વારકા હોય. તો આ મોટા મંદિરમાં જ્યારે ભક્તો મોટા ઘોડાપૂર હોય ત્યારે ત્યાં પ્રસાદની ડિમાન્ડ અને સપ્લાય બંને વધતા હોય છે. ત્યારે ત્યાં અમારી ટીમ એ તહેવારોની પૂર્વે જ ત્યાં જ્યાં પ્રસાદ બનતો હોય ત્યાં એના રો મટીરિયલના નમૂના લેવામાં આવે છે, તૈયાર પ્રસાદના નમૂના લેવામાં આવે છે અને એનું આપણું એનએજી લેબમાં પૃથ્થકરણ કરવામાં આવે છે. અને એમાં કોઈ પણ કંઈ ખરાબી હોય તો કાયદા મુજબ પગલાં લેવામાં આવે છે. મને કહેતા આનંદ થાય છે કે આજ દિન સુધીમાં છેલ્લા 15 થી 20 વર્ષની અંદર આપણા કોઈ પણ મંદિરની અંદર જે ઘી વપરાતો તેમાં મટન ટેલો અથવા તો પ્રાણીજન્ય ચરબીની હાજરી જોવા નથી મળેલ. આપણા પાસે હાઈટેક મશીનો છે,